ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હે રુદ્ર, હેલો ડાર્લિંગ. આજે તો છે અષાઢી બીજ, તો હું ને સાહેબ રહ્યા છીએ બીજ આજે. અને મસ્ત મજાની છું. હું અત્યારે શાકભાજી લઈ આવી છું, ભીંડો લાવી છું, દૂધી લાવી છું અને બટાકા લાવી છું, વેફર્સ લાવી છું અને આ મોરૈયો લાવી છું. સાંભોય કહેવાય અને મોરૈયો કહેવાય. હા, પોલોય લાવી ગયું. તો અમારે છે ને અત્યારે ફરાળ કરવાનું છે, તો ફરાળમાં મોરૈયો બનાવવો છે અને રાત્રે બનાવવાનું છે દૂધ પાક અને પૂરી. દૂધ પાક દૂધ પાક નો ભાવે કા ખીર કે દૂધ પાક નો ખાય. અને મારું તો ઓલ ટાઈમ ફેવરિટ છક્કાસ. મેં સિર્ફ દૂધ પાક ही ખાऊंगी. ફ્રેન્ડ્સ, જો આ મારું પાકીટ હતું. મારું હું નાનો હતો ત્યારનું આનથી રમતો હતો અને જો આને લઈ લીધું. લ્યો. આ મારું જ હતું. હા, તારું જ હતું. મારું હતું પેલા. હવે આ હું રાખીશ. એ બટ આપણે ગાડીનું છે, મારી ગાડીમાં આપણે પડ્યું રહે. તને હું નવું લઈ દઈશ મસ્ત. હેલો ગાઈસ, આમ જો એટલો આજે અમારે કાંઈક બફારો છે ને, એમાં લાઇટ જતી રહી હતી. તમે જુઓ, મને પરસેવો આમ જો જસ્ટ લાઇટ આવીને તઈ મને એમ થયું કે મને કાંઈક થઈ જશે લાઇટ વગર. એટલો બફારો. આટલા ઉનાળામાં આજ જેવો બફારો છે ને એવું મેં ક્યારેય નથી જોયું. મને આમ જો ખરા, આમ જો કેવું થવા મળ્યું, મને ગભરામણ થવા મળ્યું. હું કચરા વાળતી હતી ને તે મને એમ છું કે મારે સૂઈ જવું છે, નહીંતર મને કાંઈક થઈ જશે. અને અત્યારે લાઇટ આવીને તે સુકૂન. આમ જો લાઇટ વગર તો કાંઈ. અને જો હેરાન થઈ ગયા યાર ફ્રેન્ડ. બહુ બફારો છે. આમાં ક્યાં જાવું રથયાત્રા જોવા. અને વરસાદ, આમ જો વરસાદ આવ્યો પાછો, એવું નથી કે વરસાદ નથી. આમ ઝરમર વરસાદ ચાલુ છે, પણ બફારો આહા. અને જો આ હીરો મારો તૈયાર થઈ ગયો નાઈ ધો. કેવો લાગે છે આમ તો આખો તો જો હીરો તું મેરા હીરો ઝૂંપડા વાળો થમાને આ ને આવું જોઈએ બધું ઈ કરતો હોય. એમ જો કેવો લાગે છે મસ્ત હીરો મારો. યહાં આજા, मैं कुछ पूछूं तुम कहाँ हो, मेरी कुछ पूछूं तुम कहाँ हो. ये मेरा कुछ पूछू है, जो कितना प्यारा लग रहा है मेरा बेटा. હા, હવે તો જીવ આપણે છે ને પંખાનો પવન ખાશું, સાવ પરસેવો સુકાઈ જશે ને પછી આપણે રસ્તોયનું લેશું. ત્યાં સિવાય આપણે રસ્તોય લેવાની થતી જ નથી. વાગી ગયા છે કેટલા, 11:15 થઈ ગયા છે અને હજી મારા પોતા બાકી છે. ખાલી કચરા વાળ્યા, ઉપરનો રૂમ ને બધું સાફ કર્યું, નીચેનો કર્યો, એટલે વાર તો લાગે ને. કપડાં માર બધા સંકેલવાના બાકી હતા, તો એ પોતા બાકી છે, રસોઈ બાકી છે. કાંઈ નહીં, બીજી વાર નાવું પડશે એટલી ગરમી થઈ ગઈ છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. હેલો, જો જમવાનું થઈ ગયું છે, તો તમને લોકોને બતાવું જમવામાં શું બનાવ્યું છે. ગરમી તો હજી એવી ને એવી જ છે, બતાવું જમવામાં શું છે. જો આ સાંભો બનાવ્યો છે. આજ બીજ છે તો ફરાળ રહીશું ને, બીજ રહીશું ને તો ફરાળ માટે આ સાંભો. પછી રુદ્ર માટે સેવ ટમેટાનું શાક, આ ભૂંગળા પૂરી અને પ્યારી છાશ. અને આ રુદ્ર તો જો આવું જમવાનું છે. મસ્ત સાંભો બનાવ્યો છે. જો સિંગના દાણા અને ટમેટા અને મરચાં અને એવું નાખી. તો ચાલો બધા જમવા. હેલો ગાઈસ, કેવો વરસાદ આવ્યો. અને જો હું નાય વરસાદમાં, હું ને રુદ્ર બંને નાયા અને નાઈને કપડાં ચેન્જ કર્યા. અને કેવો વરસાદ આવ્યો, એવો વરસાદ આવ્યો તો કે એમ થતું હતું કે છે ને બંધ જ નહીં થાય આ વરસાદ. અને મોટા છાંટે વરસાદ આવ્યો હતો. લાઈટ કરી આપણે એવા મોટા છાંટા પડતા હતા કે લાગ્યું કે ગોળીઓ ફૂટે.
ગળિયો ફૂટે એવો વરસાદ આવ્યો. બંદૂકનું ધડ 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 એમ ગળ્યું ફૂટે. એવું એવું હું તો આમ ફુવારો થતો તો મોટા ટીપાનો તો આમ આવી ગયો સીધો એકલું એવું હતું. રુદ્રને આવ્યો તો પણ મેં રુદ્રને એમ કીધું કે તું આ કપડાં કાઢી નાખ એટલે તારે બીજી વાર પહેરાય. તું છે ને બીજા તારો નાઇટ ડ્રેસ પહેરે એટલે એને નાઇટ ડ્રેસ પહેરી તો અને પછી છે અમારે ને છે ને જવાનું છે રથયાત્રા જોવા. રથયાત્રા જોવા એટલે સ્પેશિયલ એની માટે આ કપડાં છે એટલે એટલી ભીના ન થાય ને એટલે મો છોકરો બહુ ક્યુટ છે હો. અને મીન્સ કે તમને કહેવાનું એ કે એટલા છાંટા આવ્યા છતાં તમે જો એટલો વરસાદ આવ્યો તો અમને એમ થતું હતું કે આવું આ વરસાદ આખો દિવસ રહે છે. પણ તમે જો હું તમને બતાવું, જુઓ તમે આટલો વરસાદ આવ્યો છતાં આમ જુઓ તડકો જુઓ તમે, આ તડકો છે હો. લાગે જાણે વરસાદ આવ્યો જ નથી વરસાદ, એવું થઈ ગયું વાતાવરણ. આમ જો હજી વાદળ એમ દેખાય છે પણ ખબર નહીં આવું છે. મેં કીધું લે તમને લોકોના દરવાજો ખોલીને બતાવું કે ક્યારે વાતાવરણ ચેન્જ થાય કહેવાય નહીં. કા રુદ્ર? હે ને રુદ્ર? રોજનો પથ્થર તો એમાં એવું છે ફ્રેન્ડ, અમારે જવું છે રથયાત્રા જોવા જવું છે પણ જોઈએ. મેં તો કોઈ દિવસ નથી જોઈ, ફર્સ્ટ વાર છે. રુદ્રને લઈ જાય સાહેબ ઘણી વાર, દર વર્ષે લઈ જાય છે રુદ્રને, પણ હું નથી ગઈ. પણ મેં કીધું આ વખતે તો મારે જવું જ છે, મારે જોવું છે. તમે જાઓ તો મારે ના જવું હોય? ફ્રેન્ડ્સ મારે મમ્મી જેમ જ છે. મને નથી ખબર ઈ હું રથયાત્રા એટલે હું નાનો હતો ત્યારે હું ગયેલો છું પણ ઈ ખબર નથી પડતી ઈ હું. હા, એટલે અત્યારે હું મોટો થઈ ગયો છે એટલે હવે ખબર પડે ને. આથી ને એવું નીકળે. હા, હેલો ગાઈસ, ત્યારે રેડી થઈ ગઈ છું. મારે રથયાત્રા જોવા જવાનું છે. મારો મૂડ કાંઈ હતો નહીં જોવા જવાનો, કેમ કે અમારે જવાનું હતું 5:30 જવાનું હતું. સવારના સાહેબ કહીને ગયા હતા કે આપણે જાશું. તો હજીથી આવ્યા એક તો મોડા 6 વાગે ઘરે આવ્યા, અને 6 વાગે હજી ઘરે આવ્યા ને ત્યાં ઓફિસથી ફોન આવ્યો કે તમારે તાત્કાલિક ઈમેલ મોકલવાનો છે. એટલે મારો છે ને બહુ મૂડ ખરાબ થઈ ગયો હતો. એટલે સાહેબને જવું પડ્યું. એટલે એ રુદ્રને લઈને ઓફિસે ગયા. મેં કીધું મન મારે ન થાય ને તો કાંઈ નહીં, રુદ્રને ત્યાં લઈ જશો એમ. અત્યારે પાછો એને ફોન આવ્યો 7 વાગ્યા છે કે હવે આપણે જવું છે. મારું મૂડ નથી પણ રુદ્ર મારા વગર નથી જતો ને એટલે હું જાઉં છું. કે મારું સેજ મૂડ નથી જવાનું કે 7 વાગે હું જાઉં તું હવે ન મજા આવે. પણ રુદ્ર કે હું મમ્મી વગર નહીં જાઉં એટલે હું જાઉં છું. બાકી મારું સેજ જે મૂડ બગડી ગયું છે, બહુ ખરાબ થઈ ગયું છે મારું મૂડ. રુદ્રને કારણે હું જાઉં છું. ચાલો તો મળીએ, જોઈએ શું થાય છે. ટ્રાફિક બહુ જોરદાર ટ્રાફિક છે. જો ચાલીને જાય છે, ગાડી પાર્ક કરી. પોલીસ વાળા ક્યાં ચડ્યા છે? પોલીસ વાળા ક્યાં ચડ્યા સાહેબ? પોલીસ વાળા ક્યાં ચડ્યા છે? જોયું ને? હે રુદુ? કેટલું પબ્લિક છે. આ બાજુ છે કે આ બાજુ? આ બાજુ કામ
લઈ લીધી કા રુદુ રુદુભાઈ કાંઈક રમકડા લેવા પડે નકર હાલે નહીં કા રુદ્ર અત્યારે પછી છે ને અમે કઈ ઘરે ન ગયા અને જમવા આવી ગયા સીધા કા રુદુ અને રુદુ એ જો મસ્ત મજાનું ઢોસા પેપર લઈ લીધું છે કા રુદુભાઈ અને હું શું કરું ખબર બે ના બોલ હા રુદુનું ફેવરિટ છે કા રુદ્ર જો મારું ફેવરિટ મેં ઢોસો મગાવ્યો છે અને સાહેબ પાવભાજી અહીં મમ્મીના મસાલા ઢોસા બહુ હા અહીંયા સેલ્ફ સર્વિસ હોય કા રુદ્ર જાતે લેવા જવાનું અક્ષરધામ છે અમારે અહીંયા અક્ષરધામમાં એવા છે અક્ષરધામ હું સોરી રુદુ મને અક્ષરધામ જ આવે અક્ષરવાડી હે બોટલ આવે હા આવી બોટલ આવે કા રુદુ રુદુ મને અક્ષરધામ જ આવડે હો અક્ષરવાડી ને સરદામ જ આવડે હોય અક્ષરવાડી ને અક્ષરધામ કહું કા જો આખી ભરેલી જો મસ્ત મસ્ત કા જો સાહેબ હવે મારે લેવા ગયા છે મારું આવશે સાહેબે પાવભાજી મગાવી છે અને રુદુભાઈ છાંટા પડે ધીમા ધીમા વરસાદ આવે એવું છે જો આકાશ કેવું છે પણ આપણે ટેન્શન નહીં લેવાનું કેમ કેમ કે તારે વિડિયો બનાવી લઈ શક તારે વોટરપ્રૂફ ફોન નથી પણ જમી ન શકીએ ને જમવાનું ચાલુ કરી દે હાલ પપ્પા સ્પીડ હોય ને એટલે તારે લઈ દેવાનું કામ જો મમ્મી આ તારું આવ્યું જો હા પપ્પા લેતા હવે મારું જો હમણાં ઢોસો પેપર આવે ને તમને બતાવી દઉં હા પેપર શું ઢોસો જ કા રુદ્ર ચલો મેડમ તમારા ઢોસા આવી ગયા એ મેરા જથ્થો થેન્ક યુ આ ન્યા લઈ લો રુદ્ર ન્યા કે પપ્પા મારા પાસે બેસે એમ જો આ મારો આવી ગયો મસ્ત મસ્ત તમારી ભાજી ઠરી ગઈ કાંઈ વાંધો નહીં આજે સાહેબે પ્લાન બગાડ્યો નગર અત્યારે છે ને બીજ રહ્યા હતા અમે અને અત્યારે અમારે ખીરને પૂરી કરવાના મેં પ્લાન બગાડ્યો મોડા આવ્યા ને મોડા આવ્યા એટલે પછી મોડું થઈ ગયું તો આવવાનું કારણ ખબર જ છે ને મારા કારણે મોડું કાંઈ નહીં હાલો ભગવાન જે કામ એકલું આવે કામ આવે તો ખરી ને શું કામ તો આવે ને કામ તો કરવું પડે તો પણ કામ આવી જતું રુદ્ર સાક્ષી છે રુદ્ર હતું ને કામ દીધા ચાલો જમી લઈએ હાલો જો આપણે લાસ્ટમાં આવી ગયા ગુલાબજાંબુ ખાને કે બાદ કુછ મીઠા હો જાય खाने के बाद मीठा हो जाए चलो मैं एक खाती हूँ साइड હે ને પરફેક્ટ કેટલા સમય પછી મને ઓરિજિનલ ગુલાબ જાંબુનો સ્વાદ આવ્યો બસ હવે અમારે ખાવાના છે હેલો ગાઈસ તો જો અમે ઘરે આવતા રહ્યા અને હું આવી ગઈ છું મારા બેડરૂમમાં સૂવા માટે અને રુદ્ર છે ને રુદ્રને સાહેબ બે વાંચે છે રુદ્રને એક્ઝામ ચાલે છે એટલે રુદ્રે સાથે સાથે સાહેબ એને તૈયારી કરાવે છે અને સાહેબને પણ એક્ઝામ છે એટલે સાહેબ પણ વાંચે છે અને વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે એટલે આપણે તો ફૂલ થાકી ગયા હતા એટલે મેં કીધું હવે છે ને સૂઈ જઈએ ઉપર જઈ થોડીક વાર કંઈક ફોનમાં જોઈશું અને પછી સૂઈ જઈશ તો મને થયું કે બ્લોગને એન્ડ આપી દો અને આપણે બીચ આજે વરસાદ જ એવું વાતાવરણ છે ને શું બોલું ખબર નથી પડતી અત્યારે વાતાવરણ જ એટલું વરસાદી છે ને તો કાંઈ પણ બીચ કે એવું કાંઈ દેખાતું જ નથી એટલે એના કાંઈ દર્શન આપણને બીચના થયા નહીં પણ કાંઈ વાંધો નહીં તોય આપણે રથયાત્રામાં ગયા એટલે ત્યાં દર્શન કરી લીધા હતા તો કાંઈ નહીં આજનો બ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય ને તો કમ્પલસરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ તો મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ શરણ મહાદેવ બાય.